જયંતિભાઈ સુરતથી આવો છો? શાના કારણે અહીંયા આવવાનું થયું તમારે? ડ્રો લાગ્યો ઠીક. શાનો ડ્રો લાગ્યો તો શેમાં કૂપન લીધી તમે? તમારા ગૌશાળામાં લકી ડ્રોમાં. ઠીક છે. કેટલાનું તમારે ઇનામ લાગ્યું? 25 લાખનું. 25 લાખનું. ઠીક છે. ક્યારે હતો ડ્રો? કાલે જ ગઈકાલે. તમને તમારો વ્યવહાર હિસાબ 25 લાખ રૂપિયા આજે મળી ગયો? હા, અમારા રસ પડી ગયા. હા, પડી ગયા. હા, પૂરો હિસાબ તમને મળી ગયો? હા, ગૌ માતાને તમે દાન પણ જે 11% પ્રમાણે કરી દીધું છે, કરી દીધું. બાકીનો હિસાબ તમને મળી ગયો છે. હા, મળી ગયો. ગૌશાળામાં બીજો અહીંયા તમને અમારો ડ્રાનો કામ કેવો લાગ્યો? બહુ સારો. કોઈ ફ્રોડ નથી? કોઈ નહીં. તમારા અમારે કોઈ સેટિંગ હતો? ના, કોઈ સેટિંગ. કે કોઈ તમારે કૂપન અમે કોઈ સેટિંગથી કઢાઈ છે? કોઈ સેટિંગ. તમારે કોઈ ઓળખાણ હતી? કોઈ ઓળખાણ, કોઈ કૂપન કઈ રીતે તમે લીધી હતી અમારી જોડેથી? ઓનલાઈન. ઓનલાઈનમાં તમે કૂપન લીધી હતી? તમને ડાયરેક્ટ ફોન કરવામાં આવે, ઊંઘેલા ઉઠતા હતા? હા. તમને જગાડીને 25 લાખ રૂપિયા આપ્યા કે તમારે ઇનામ લાગ્યું છે? હા. અમારું કામ તમને એકદમ પસંદ લાગ્યું? સાચો ડ્રો કર્યો છે? સાચો. બધા માણસો કે કોઈ ખોટો ફ્રોડ એવો નથી ને? ના, કોઈ. રાજસ્થાનમાં બધું આ ખોટા ડ્રો થાય એ ટાઈપનો નથી ને? ના, કોઈ. તમારા પાસે કોઈ પેમેન્ટની માંગણી કરી? ના, કોઈ. વધારાની? કોઈ નહીં. કોઈ ફોન કર્યો? કોઈ કે આ વસ્તુનો કોઈ કોઈ ફોન નહીં. કોઈ ફોન નહીં? ના. મજા આવીને એકદમ તમારું મજા. કામ તમને પસંદ આવ્યું? 100%. સારું. જય બોલો સુમારપુરી મહારાજ. અમારા જે ગઈકાલે ડ્રો હતો આની અંદર જે પહેલા વિનર જયંતિભાઈ પટેલ સુરતથી અહીંયા આવ્યા છે અને એમને એમના 25 લાખ રૂપિયા 11% જે નિયમ છે એ પ્રમાણે કાપીને એમને પૈસા પણ એમને સુપ્રત કરી દીધા છે. કાલે ડ્રો હતો. આજે અમારા અહીંયા ઘંટીઓ, ટ્રેક્ટર, બાઇક 11,51,000 વાળા અને 25 લાખ સુધી તમામને ઇનામ વિતરણ કરી દીધેલ છે. અમુક જે દૂરના છે અહીંયા આવી શક્યા નથી તેમના ઇનામો કોઈ ઘંટી, ફ્રીજ કે પંખા એ બાકી છે. એ વસ્તુ અમે કાલે ને પરમે વ્યવસ્થા કરી અને એમના ઘર સુધી પહોંચી જાય એવા પ્રયત્ન કરશું. મનકો હજારો વાત કરશે. અમે ગુરુ મહારાજને ધ્યાનમાં રાખી અને એકદમ સાચો કામ કર્યો છે. બધાને સાચો ન્યાય આપ્યો છે. અમારે ફ્રોડ કરવો હોય તો આવી રીતની 20 લાખની થેલીઓ ભરી અને કોઈને મૂકો નહીં. અમારે સાચે એકદમ સાચો જ ડ્રો કરીને પાર્ટીને બોલાવી આજે ને આજે અને એમને ઇનામના પૈસા આપી દીધા છે. અમારો જરાય જીવ દુખાતો નથી કે 300માં 22 લાખ રૂપિયા લઈને જાય છે. એમાં અમને જરાય દુઃખ નથી. એમના કિસ્મતના એ લઈને જાય છે અને અમે એમને આપી દીધા છે. એમના કિસ્મતના હતા. જય બોલો ગૌ માત કી જય.